સંપૂર્ણ પ્રાકૃતિક ફાર્મ ડીકે RCM. ઘણા લોકોએ મને પૂછ્યું કે આ ડીકે RCM શું? અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ તો ઠીક છે. હવે ઘણા ખેડૂતો સાથે ઘણા લોકો સાથે મેં સ્પષ્ટતા કરી ડીકે RCM ખરેખર શું છે. હવે તમે જોઈ શકો છો, આજે મારું ફાર્મ છે અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ. આજે આની અંદર હું જે બધી મેથડ જે છેલ્લે એમ આવે છે બધી સ્પષ્ટતા કરું. ડીકે એનો જે મિનિંગ છે એ જે હું ખેતીની મેં શરૂઆત કરી 2012માં, ત્યારથી જે હું પ્રોડક્ટ વાપરું છું ડૉક્ટર કૃષ્ણચંદ્રાજી, અને લગભગ તમામ પરિચિત હશે. આજે મારું અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મ છે. અત્યારે તો મેં સિંગનું વાવેતર કર્યું છે. પહેલાં જ્યારે મેં શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી, જે મારા ગુરુ ખેતીની અંદર કહું તો રાજીવ દીક્ષિતજી છે, કે એમના દ્વારા જે મને સમજણ આપવામાં આવી, હું રૂબરૂ તેમની શિબિર મેં કરી હતી અને અનાયાસે શિબિર થઈ ગઈ હતી. અને જે મને જ્ઞાન મળ્યું ત્યારથી મેં એવું નક્કી કર્યું કે જ્યારથી હું ખેતી સંભાળું ત્યારથી રાજીવ દીક્ષિતજી જે કહે છે એવી રીતે કોઈ પેસ્ટિસાઇડ કે પેસ્ટિસાઇડ દવા કે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યા વગર ખેતીનું હું કરીશ. હવે 2013ની અંદર જ્યારે મેં આની અંદર મારા ફાર્મની અંદર 700 જમરૂખના વાવેતર કર્યું હતું, અને એની અંદર શરૂઆત જે રાજીવ દીક્ષિતજીનું જે જીવામૃત છે એ તો હું બનાવતો, પણ તાત્કાલિક જે વસ્તુ છે એ ડૉક્ટર કૃષ્ણચંદ્રાજીનું વેસ્ટ ડીકમ્પોઝર, એટલે જે ડીકે RCM જે મેં નીચે લખ્યું છે એનો મિનિંગ ડીકે એટલે ડૉક્ટર કૃષ્ણચંદ્રાજી. હવે જે અમારું ફાર્મ છે હું તમને બતાવું કે ડૉક્ટર કૃષ્ણચંદ્રાજીની 5 પ્રોડક્ટ છે. તેઓ ખેડૂતો માટે ખૂબ જ સારી રીતે બેક્ટેરિયાનું નિર્માણ કરે છે. આ NWDC કવચ જે મધર કલ્ચર મેળવી અને આ 200 લીટર મધર કલ્ચરને હું મલ્ટીપ્લાય કરું છું. તેવી જ રીતે આ બીજું બેરલ છે 100 લીટરનું. એની અંદર માનની ડૉક્ટર કૃષ્ણચંદ્રા સાહેબની ટ્રાયકો નામની પ્રોડક્ટ છે. એ પેકેટ મેળવી અને આ મધર કલ્ચર ટ્રાયકોનું છે 100 લીટર નિર્માણ થઈ રહ્યું છે. તેવી જ રીતે સાહેબની ત્રીજી પ્રોડક્ટ છે OWDC અને NPK. આ જે છે NPK OWDC આ સાહેબની ત્રીજી પ્રોડક્ટ છે. અને તેવી જ રીતે આ વામ, તે પણ ડૉક્ટર કૃષ્ણચંદ્રાની ચોથી પ્રોડક્ટ છે. તેનો પણ 100 લીટર આ બેરલમાં મધર કલ્ચર હું મલ્ટીપ્લાય કરી રહ્યો છું. તેવી જ રીતે સાહેબનું 5મું કલ્ચર જે છે તે ઇકોફંગી, તે આપ જોઈ શકો છો, તે પણ મધર કલ્ચર તૈયાર થઈ રહ્યું છે. હવે આ મધર કલ્ચર જ્યારે તૈયાર થાય, એ મધર કલ્ચર જે તૈયાર થાય તેમાંથી 10-10 લીટર હું આ જે 5 બેરલ અહીંયા આપ જોઈ શકો છો તેની અંદર હું મલ્ટીપ્લાય 200 લીટર એનું નિર્માણ કરવા માટે મલ્ટીપ્લાય કરું છું. આ જે 4 બેરલ પેલી બાજુ છે અને 1 બેરલ આ બાજુ, એટલે 5 બેરલ, એટલે 1000 લીટર તૈયાર છું. હવે તેમાંથી જે મધર કલ્ચર તૈયાર થાય એમાંથી હું 50-50 લીટર આ 1000 લીટરનું જે મારી ટેન્ક છે એની અંદર હું નાખી અને મેં પંપ મૂક્યો છે. આ બેક્ટેરિયા જલ્દીથી આપણે મલ્ટીપ્લાય થાય તેના માટે આ પંપ આપ જોઈ શકો છો. તો આ સતત ચાલુ રહે, જેનાથી બેક્ટેરિયા ખૂબ જ સારા પ્રમાણમાં જલ્દીથી આની અંદર નિર્માણ થાય છે. આ જે વોટર કુલર આવે એનો આ પંપ છે, અને આપણા માટે ખૂબ જ સારું કામ આપે છે મલ્ટીપ્લાય કરવામાં. સવાર સાંજ હલાવીએ, ન હલાવી શક્યા તો આ પંપ સતત ચાલુ રહે, અને જેનાથી આ બેક્ટેરિયા સતત મલ્ટીપ્લાય થયા રાખે. એટલે પંપ જે ફિટિંગ કર્યો છે. હવે 1000 લીટર તૈયાર થઈ જાય એટલે એને સીધું પિયતમાં હું ઉપયોગ કરું છું. એવી રીતે જે ડૉક્ટર કૃષ્ણચંદ્રા સાહેબની જે 5 પ્રોડક્ટ છે, અને એ સિવાયનું એક ગાઢા ગૌમૂત્ર છે,
તે પણ ખૂબ જ સારી પ્રોડક્ટ છે, જે હું અમાસ અને પૂનમના દિવસે એનો છંટકાવમાં ઉપયોગ કરું છું. જે ખેડૂત અત્યારે રોગ આવ્યા પછી કે ઈવળ આવ્યા પછી જે દવાનો એમ કહેવાય કે બહુ જલદ જે દવા આવે છે પેસ્ટિસાઇડ, એનો ઉપયોગ કરે છે અને ખોટા ખર્ચ કરી અને જે ઉત્પાદન મેળવે છે એ બહુ હાનિકારક ઉત્પાદન થાય છે. તો ખેતી જે છે એ નક્ષત્ર આધારિત ખેતી છે. જો અમાસ કે પૂનમના દિવસે કોઈ પણ કડવી વસ્તુનો છંટકાવ કરવામાં આવે અથવા અમાસ કે પૂનમના એક દિવસ અગાઉ, તો કોઈ પણ પ્રકારના રોગ કે ઈયળો આવતી નથી. એટલે અમાસ અને પૂનમ અથવા અમાસ કે પૂનમના એક દિવસ અગાઉ હું મારા ફાર્મની અંદર આ ડૉક્ટર કૃષ્ણચંદ્રા સાહેબજીનું જે ગાઢા ગૌમૂત્ર છે એનો છંટકાવ કરું છું. બીજું કે એટલે ડીકે, જે પહેલું મારો મિનિંગ છે એની સ્પષ્ટતા કરી દઉં. ડીકે એટલે ડૉક્ટર કૃષ્ણચંદ્રા સાહેબની જે પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરું છું. પછી આર, તો એનો ખાસ મિનિંગ છે રાજીવ દીક્ષિતજી, કે મારા ગુરુ છે અને જે એમને આયુર્વેદ વિશે અને આપણી જીવનશૈલી વિશે જે હું એમની પાસેથી મેં જ્ઞાન મેળવ્યું છે એને હું અનુસરું છું. ખેતીની અંદર પણ જે રાજીવ દીક્ષિતજી દ્વારા જ્યારે હું રૂબરૂ મળ્યો અને મેં એમ કીધું કે ખરેખર હું અનાયાસે મારે તો શિબિર થઈ ગઈ હતી, હું લક્ઝરી ચલાવતો અને અનાયાસે એમ કહેવાય કે આ મને લાભ મળ્યો અને મેં 2 દિવસ શિબિરનો લાભ લીધો. ત્યારબાદ હું રાજીવ દીક્ષિતજીને રૂબરૂ પણ મળ્યો છું, વર્ધા ગ્રામ, અને જે મને જ્ઞાન મળ્યું, માર્ગદર્શન મળ્યું, એનું હું મારા જીવનની અંદર ખાસ આચરણ કરું છું. કે જે જીવનશૈલી આપણા વિશે બતાવી છે એનું જો આચરણ કરવામાં આવે તો આપણા શરીર છે ને નિરોગી રહેશે. એટલે અને રાજીવ દીક્ષિતજી દ્વારા જે ખેતીની અંદર આપણને માર્ગદર્શન મળ્યું એમાં તે ખાસ જીવામૃત એમનું છે એનો પણ ઉપયોગ કરું છું. પણ અત્યારે હાલ મજૂરના અભાવ, કારણ કે કોઈને અત્યારે છાણ અને ગૌમૂત્રને સ્પર્શ કરવો નથી. હવે હું તો જે ગાયનું છાણ છે એને હું જે સમજું છું એ વસ્તુને, એટલે હું એને તો છે ને એમ કહેવાય કે એ ગોબર ન કહેવાય ખરેખર. અને ગૌમૂત્ર છે ને એ તો એક અમૃત છે, પણ ખેડૂતો કે લોકોને એની કદર નથી. અને અત્યારે આપણે લાંબી એની ચર્ચા નથી કરવી, પણ ડીકે એનો મિનિંગ છે ડૉક્ટર કૃષ્ણચંદ્રાજીની પ્રોડક્ટ, અને આર એટલે એનો મિનિંગ છે રાજીવ દીક્ષિતજી, અને સી જે છે તો એ માનની શશાન સાહેબ ઝાંસી, એમના દ્વારા અલગ અલગ જંગલની માટી દ્વારા જે જીવામૃતનું નિર્માણ કરેલું છે. આ મેં સાહેબશ્રી પાસેથી મેળવી અને હું ત્યાં રૂબરૂ ગયો તો પ્રવાસ દરમિયાન અમે યાત્રામાં ગયા હતા અને અમે સાહેબને રૂબરૂ મળ્યા હતા અને ત્યાંથી હું જીવામૃત લાવ્યો હતો. એમાંથી આપ જોઈ શકો છો આ 200 લીટરનું બેરલ છે, એ બેરલની અંદર એને મેં મલ્ટીપ્લાય કર્યું છે. એની અંદર પદ્ધતિ પણ સાવ સરળ છે કે ત્યાંથી હું જે જીવામૃત લાવ્યો તેની અંદર 2 કિલો ગોળ અને 2 કિલો લોટ, એમાં જાર, બાજરો કે ઘઉં કોઈ પણ પ્રકારનો લોટ ચાલે. એ બેક્ટેરિયા જે અંદર નિર્માણ થાય છે એના ખોરાક માટે છે. એવી રીતે મેં 1000 લીટરનું નિર્માણ કર્યું હતું. આગળ જે બેરલ પડ્યા છે એમાં 200 લીટર જીવામૃત હાલ મારી પાસે છે અને 200 લીટર એટલે 400 લીટર હાલ મારી પાસે ઉપલબ્ધ છે. અને બાકીનું જે હતું મારી પાસે તે મેં ખેતીમાં ઉપયોગ કર્યો છે. એટલે કોઈ ખેડૂત મિત્રને આ જીવામૃત જોતું હોય તો મારા ફાર્મ ઉપરથી હાવ ફ્રીમાં, એનો કોઈ ચાર્જ લેવામાં નથી આવતો, ઉપયોગ કરવા માગતા હોય તો મારા ફાર્મ ઉપરથી મેળવી શકે છે. અને મલ્ટીપ્લાય કરવાની રીત પણ સાવ સરળ છે. એ બેક્ટેરિયા છે એને સમયાંતરે આપણે ગોળ અને લોટ એની અંદર આપણે ઉમેરતું રહેવું પડે, એટલે આ બેક્ટેરિયા બધા મલ્ટીપ્લાય થતા રહે. એટલે સી એટલે ડૉક્ટર શશાન સાહેબ, અને એમ એટલે મેથડ. આજે રાજીવ દીક્ષિતજી, ડૉક્ટર કૃષ્ણચંદ્રજી અને માનની શશાન સાહેબની જે મેથડ છે એ હું અપનાવું છું. એટલે છેલ્લે એમ છે. એટલે અન્નપૂર્ણા પ્રાકૃતિક કૃષિ ફાર્મ DKRC એમ. આ ઘણા ખેડૂતોએ મને પૂછ્યું કે DKRC એમ શું છે,
અને સ્વાભાવિક છે કે બધાને જાણવાનું ઓલું હોય કે ભાઈ આ ડીકે આરસીએમ એટલે શું. એટલે મેં આમાં સ્પષ્ટતા કરી. હવે હું 2012થી જે કીધું અગાઉ કે રાજીવ દીક્ષિતજીની મેથડ પ્રમાણે મારા ગુરુ માન્યા અને એમને એક મને જે માર્ગદર્શન મળ્યું તો મેં એવો વિચાર કર્યો કે ભાઈ આપણે જ્યારથી હું ખેતી સંભાળું ત્યારથી આપણે કોઈ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડનો ઉપયોગ નથી કરવો અને 2012થી મેં કર્યો નથી. હવે જે મારા ઉત્પાદન હું કરું છું એમાં ઘઉં છે, બાજરો છે, જે અલગ અલગ આપણા ખેતી પાકો છે. અગાઉ મારે જમરૂખ હતા તો એમાં પણ શરૂઆત મેં જે કહું તો ડૉક્ટર કૃષ્ણચંદ્રા સાહેબનું વેસ્ટ ડિકમ્પોઝર વાપર્યું અને ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે. અને સાહેબની આ જે અન્ય પ્રોડક્ટ છે 5 એ પણ સાવ રિઝનેબલ ભાવમાં. હવે એક જ વખત ખેડૂતને ખર્ચ કરવાનો છે અને એને મલ્ટીપ્લાય કરવામાં કોઈ લાંબો ખર્ચ નથી. એક 500 ગ્રામ ગોળ હોય એટલે આપણે માનો કે અત્યારે મેં આ 100 લીટર મધર કલ્ચર બનાવ્યા છે એ 100માંથી 1000 થાય અને 1000માંથી 1 લાખ લીટર બનાવવું હોય તો થાય ને 10 લાખ લીટર બનાવવું હોય તો પણ બની શકે. એટલા પાવરફુલ એની અંદર બેક્ટેરિયા છે. સાહેબ તો અત્યારે આપણા માટે એમ કહેવાય કે મોટી ખોટ છે કે સાહેબ અત્યારે હયાત છે નહીં, પણ સાહેબે જે આ કલ્ચરનું નિર્માણ બધું કર્યું છે અને ખેડૂતોને સાવ રિઝનેબલ ભાવમાં કે હું લાવું છું આ ખરેખર તો સાહેબ એવું કહેશે કે 5 વર્ષ સુધી આ બધી પ્રોડક્ટ તમે મલ્ટીપ્લાય કરી શકો છો, પણ એમાં કોઈ ખર્ચ નથી. 3000 રૂપિયાની આ 3000 કે 3500 રૂપિયાના ખર્ચમાં 5 પ્રોડક્ટ આપણને ઉપલબ્ધ થાય છે અને આ બધું 5 વર્ષ સુધી મલ્ટીપ્લાય થાય. પણ હું તો દર વર્ષે નવું પેકેટ જે સાહેબ શ્રી દ્વારા જેને માન્યતા આપી છે એવા કિસાન મિત્ર રાજકોટ કેયુરભાઈ પાસેથી મેળવી અને દર વર્ષે નવું પેકેટ મેળવીને મલ્ટીપ્લાય કરું છું અને ઋતુ સિઝન પ્રમાણે એનો ભરપૂર ઉપયોગ કરું છું અને સારું પરિણામ મળે છે. ખાસ તો ખેતીની અંદર જે ખર્ચ છે એ ખેડૂતને 50% ગણીએ ને તો એગ્રોમાં જ વયો જાય છે અને બાકીની મજૂરી. અત્યારે મજૂરનો પણ ખેતીમાં ખૂબ જ અભાવ છે અને જે અત્યારે બહારના માણસો આવે છે અને જો એ માણસો બંધ થઈ જાય એટલે હું એવું માનું છું 75% ખેતી બંધ થઈ જાય અને ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ શું થાય છે કે અત્યારે તમને દવા ખાતર કોઈ પણ વસ્તુ જે કંપનીમાં બને છે એ તો તમને મળી રહેશે. અત્યારે મજૂર લોકોનો પણ ખૂબ જ અભાવ છે કે મજૂર નથી મળતા. ખેડૂત માટે ખરેખર અત્યારે ખેતી કરવી ને એ કપરી પરિસ્થિતિ છે. પણ હું જે આ કરું છું મારા ફાર્મની અંદર આ મેથડ ઉપયોગ કરું છું ત્રણેય પદ્ધતિ. અગાઉ મેં ઘણી પદ્ધતિઓ અપનાવી, ઘણા અલગ અલગ પ્રકારના બેક્ટેરિયા, પણ જે ડૉક્ટર કૃષ્ણચંદ્રા સાહેબની જે પ્રોડક્ટ છે એમાં ખૂબ જ સારું રિઝલ્ટ મળ્યું છે અને માનનીય શશાંક સાહેબ દ્વારા જે જીવામૃત લાવ્યો એનું પણ મને એકંદરે રિઝલ્ટ સારું દેખાય છે અને જે કોઈ ખેડૂતને જોતું હોય તો ફ્રીમાં અહીંથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે. મારું નામ છે રાજુભાઈ દાધલ, મારું ગામ છે અણિયાળી કાઠી અને ત્યાં અમારા વડીલો પાર્જિત જે અમારી જમીન છે તેની અંદર આ અન્નપૂર્ણા પ્રાકૃતિક ફાર્મનું મેં નિર્માણ કર્યું છે. હું બોટાદ નગરપાલિકામાં ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને મારા નોકરીના હવે 4 વર્ષનો સમયગાળો છે, નિવૃત્તિનો 3 વર્ષનો. એ નિવૃત્ત થયા બાદ આ ફાર્મની અંદર મારે જે હું અત્યારથી મારું આયોજન ચાલુ થઈ ગયું છે કે જંગલ ફાર્મ આની અંદર નિર્માણ કરવાનું છે અને એકદમ પ્રાકૃતિક ખેતી કે જેની અંદર તમામ પ્રકારના ફળ સિઝન પ્રમાણે જે ફળ આવે છે, આપણે જમરૂખ છે, સીતાફળ છે, પપૈયા છે, દરેક પ્રકારના ફળ આપણે અહીંયા જે આપણા વાતાવરણ અને જમીનને અનુરૂપ જે ફળ થાય તે આપણા ફાર્મમાંથી હોવા જોઈએ અને તેને 20 ફૂટ કે 30 ફૂટના અંતરે ઝાડનું વાવેતર કરવા જઈ રહ્યો છું અને એની અંદર ઔષધિ પાકો કે જે આપણી જમીન અને વાતાવરણને અનુરૂપ હોય એ ઔષધિ પાકોનું પણ વાવેતર કરવું છે. અને ખાસ તમે જોઈ શકો છો વૃક્ષોનું તો મને બહુ પ્રેમ છે, કારણ કે વૃક્ષ હોય એટલે પક્ષી આવવાના છે અને પક્ષી છે એ આપણા મિત્ર છે ખેડૂત માટે. ઘણા પ્રકારની જે ઈવળો આવે છે, આ ચકલી છે, કાબર છે, આવા પક્ષીઓ ઘણા પક્ષીઓ એવા છે કે આપણને જે મદદ કરી રહ્યા છે ખેડૂતને દેખાતી નથી.
હું જ્યારે બાજરો કે જુવારનું વાવેતર કરું તો મારે જે કોઈ ખેડૂત હોય તેને હું પક્ષીઓને ઉડાડવા માટે સ્પષ્ટ ના પાડું છું. કારણ કે એ જે આપણું કોઈ વસ્તુ નુકસાન નથી કરતા, પણ ખેડૂત એવું જોવે છે, એ દ્રષ્ટિએ જોવે છે કે આ પક્ષી છે તો આપણને પાકને, માનો કે ફળ પાક છે તો પોપટ આવે તો એને નુકસાન કરે, પણ એના માટે ઘણો આપણને ફાયદો આપણું કામ કરીને જાય છે. એવી જ રીતે ખેતીની અંદર ખાસ અત્યારે હમણાં તો મારે કોઈ મજૂર નથી એટલે જાતે થોડીક ખેતી અપનાવી છે. એટલે જે હું પાણી જ્યારે પિયત કરતો હોઉં ત્યારે આપણે પાવડાથી જે માટી આપણે નાકું વાળવા માટે જે પાવડાનો ઉપયોગ કરવી અને માટી જે ખોદવી, એમાં જે અઢળક પ્રકારે જે આપણે અળસિયા ખેડૂતના ખાસ મિત્ર છે, તો એ જે રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરો તો એનો ખૂબ જ વધારે પ્રમાણમાં અળસિયાનું આપણને આપણા મિત્ર બનીને આપણને મદદ કરે છે. તો હું તો દરેક ખેડૂતને એવું કહું છું કે જે રાજીવ દીક્ષિતજીની પદ્ધતિ છે કે આપણે ડૉક્ટર કૃષ્ણચંદ્રજી દ્વારા જે પ્રોડક્ટ છે એનું તમે વ્યવસ્થિત મલ્ટીપ્લાય કરી અને ઉપયોગ કરો તો અન્ય કોઈ રાસાયણિક ખાતર કે પેસ્ટિસાઇડની આપણા જરૂર પડતી નથી અને આપણો જે ખર્ચ છે એ બચી શકે છે. બીજું કે આપણું જે ઉત્પાદન છે એ હું એવું નથી કહેતો, પણ જે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ કરીને જે ઉત્પાદન ખેડૂતો મેળવે છે એ તમે એનો સ્વાદ લ્યો. અને જે ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી આ ઉત્પાદન મેળવે છે એનો સ્વાદ તમે લ્યો, ત્યારે તમને ખબર પડે કે ખરેખર પ્રાકૃતિક ખેતી છે ને દરેક ખેડૂતે અપનાવવી જોઈએ. કારણ કે ખાસ તો ગાય અને બળદને હવે આપણે ખેતી માટે જે ખાસ આપણો ઉપયોગી છે એ બળદ તો હવે લગભગ એમ માનો ને નષ્ટ થવાના આરે છે. કારણ કે અત્યારે બધાને ટ્રેક્ટર આવી ગયા. હું બને ત્યાં સુધી જો મારી પાસે આ નાના સાધનો છે એનો ઉપયોગ કરું છું. અને આવતા સમયમાં મારે 2 સારા બળદ લેવાની પણ મારી ગણતરી છે. અને ગાય તો આપણા આંગણે હોવી જ જોઈએ. અને ગાયનું જે ગૌમૂત્ર, ખરેખર ગૌમૂત્ર કહેવાય નહીં, હું તો એને અમૃત સમજું છું. અને ગોબર જે કહે છે તો ખરેખર ગોબર તો માણસનું છે. આજે છે ને હું તો મારી દૃષ્ટિએ એને છે ને ગૌરસ સમજું છું કે ગોબર તમે ખાલી તમારા શરીરે એક વખત તમે સ્નાન કરી જોજો તો તમને એ ગોબર છે કે ગૌરસ છે એનો ખ્યાલ આવશે. રાજીવ દીક્ષિતજી દ્વારા જે આપણી જીવનશૈલી વિશે ઘણું બધું કીધું છે અને ઘણા પણ એમને બહુ જ પ્રયાસ કર્યા છે. તો એ પણ અપનાવો અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂત વળે. વૃક્ષોનું વાવેતર કરો, કારણ કે વૃક્ષો અત્યારે ખેડૂતને ગમતા નથી. વૃક્ષો નથી એટલે પક્ષી પણ નષ્ટ થતા જાય છે. અત્યારે મારું જે ગામ છે, હું છેલ્લા ઘણા સમયથી એક નિરીક્ષણ કર્યા રાખું છું, કાગડો ક્યાં જોવા જ નથી મળતો. પછી આપણે જ્યારે શ્રાદ્ધ આવે તો લાંબા હાથ પાડીને કાગવાસ કરવી, પણ કાગડો જ ક્યાંય નથી. એમાં પછી કાગવાસ ક્યાંથી થાય? પણ એનો નાશ, એને નષ્ટ કર્યા કોને? આપણે. ખેડૂતને પણ હવે અત્યારે ઝાડ ગમતું નથી શેઢે, પણ શેઢે જે ઝાડ ઉપયોગી છે એ ખેડૂત અત્યારે સમજતા નથી. એટલે બને ત્યાં સુધી હું તો એવું કહું છું કે પ્રાકૃતિક ખેતી અપનાવો અને એમાંથી જે ઉત્પાદન થાય છે અને એ જે લોકોના આપણા ઉત્પાદન જે ખાય છે ને એનું આરોગ્ય તમે જોજો કે એને બહુ જ તમે જોજો એને માંદગી બહુ ઓછી છે. પણ હવે ખાસ તો ખેડૂતોએ છે ને જે અઢળક ઉત્પાદન કરે છે એ બંધ કરવાની જરૂર છે. જેને ઝાઝી જમીન છે એ ભલે 2-5 વીઘામાં એવી મિક્સ પાક પદ્ધતિ અપનાવે કે આપણી આગળ 5-10 ગ્રાહક હોય તો એક ગ્રાહકને, માનો કે હું અત્યારે મગફળી આ સિંગનું વાવેતર કરું છું, એનું તેલ કઢાવી અને કોઈ પણ મારા ગ્રાહકને આપું છું. પછી ઘઉં છે, બાજરો છે, તો હવે ખાસ 2-3 પ્રોડક્ટ હું આપું તો બાકીની જે રસોડાની છે એ તો એને રાસાયણિક પદ્ધતિથી પકવેલ જ ખાવાની છે. તો ખરેખર દરેક ખેડૂત, જે નાના ખેડૂત છે, એને ખાસ આ પદ્ધતિ અપનાવવાની છે કે જેમ અત્યારે ફેમિલી ડૉક્ટર છે એવી રીતે જે કોન્સેપ્ટ છે ફેમિલી ફાર્મરનો,
તમે 5-10 વ્યક્તિ એવા તમારી પાસે હોવા જોઈએ કે એના રસોડાની તમામ વસ્તુ આપણા ફાર્મની અંદર પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરીને તમે એને ઉપલબ્ધ કરાવો તો તમને પૂરતા પ્રમાણમાં ડબલ ભાવ મળશે. અને જે તમે આપણે ટ્રેક્ટર મોઢે ઉત્પાદન કરવી છીએ એનો લાભ તો આ વેપારી લોકો લેશે, ખેડૂતને કોઈ લાભ નથી મળતો. અને આપણે જે અઢળક ખર્ચો કરવી છીએ પેસ્ટિસાઇડ દવામાં, રાસાયણિક ખાતરમાં, એનો લાભ આ ડૉક્ટરો લેશે. ખેડૂત તો આમ અત્યારે કહેવી ને તો ખરેખર કહેવાય નહીં, પણ રોગ જે અલગ અલગ પ્રકારના રોગ છે ને એનું નિર્માણ જ અત્યારે ખેડૂત કરે છે. કારણ કે એટલી અનહદ શાકભાજીમાં તમે જુઓ તો જે પેસ્ટિસાઇડ દવાનો ઉપયોગ થાય છે અને એ આપણા ખોરાકમાં, હું તો મારા સંબંધિતો જે કાંઈ હોય એને બધાને કહું છું કે ભાઈ તમે આ આપણી જીવનશૈલી સુધારો. જીવનશૈલી રાજીવ દીક્ષિતજીએ બતાવી છે એ પ્રમાણે તમારું જીવન જીવો તો કોઈ હોસ્પિટલનો ખર્ચ તમારા આવવાનો જ નથી. અને આયુર્વેદિક ઔષધિઓ અપનાવો. જે ખેડૂતોને પણ કહું છું કે આ જે ઔષધિ પાકનું વાવેતર કરો. એમાં ઘણા ખેડૂતો શું છે કે એકસાથે બધું અગાઉ કરેલું વાવેતર કરી અને પછતાણા છે કે એનું મૂલ્ય ન મળે, એને લેનાર ન મળે. પણ એમ નહીં, તમે જે વસ્તુ છે કે આપણા વાતાવરણને આપણી જમીનને અનુરૂપ થોડું થોડું કરો તો તમને એનું મૂલ્ય મળશે, તમારો ખર્ચ ઘટશે. અને જે ઔષધિઓ ઉપલબ્ધ થાય છે તો સસ્તા ભાવે આપણને આયુર્વેદિક દવાનું પણ આપણને ઉપલબ્ધ થશે. આરોગ્ય માટે તો દવા લેવી ન પડે એ જ ખૂબ સારું છે, પણ જરૂર પડે તો બને ત્યાં સુધી આયુર્વેદિક દવાનો જ ઉપયોગ કરવો. એટલે પહેલો પાયો છે ને જે છે એ ખેતી છે. એટલે ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે એ લોકો ખાય છે અને એમનું આરોગ્ય બગડે છે. શેના કારણે? કે પેસ્ટિસાઇડ દવા અને રાસાયણિક ખાતર. હવે ખેડૂતે જાગૃત થઈ અને પ્રાકૃતિક ખેતી અપનાવે. અને તમામ ખેડૂતો ભલે થોડીક 1 વીઘો 2 વીઘામાં પણ આ પદ્ધતિ, ભલે બીજા માટે નહીં તો પોતાના પરિવાર માટે, સગા સંબંધી માટે તમે 1-2 વીઘામાં આ રીતે પ્રાકૃતિક ખેતી અપનાવો. અને આવી જે પ્રોડક્ટો છે કે બહુ એમાં ઝંઝટ નથી રહેતી. જે આ દવા આપણે બેક્ટેરિયા નિર્માણ કરવામાં એને મલ્ટીપ્લાય કરવામાં કોઈ એવી લાંબી ઝંઝટ નથી. તો આપણને ફાયદો થવાનો છે એનો. તો દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે. દરેક લોકો રાજીવ દીક્ષિતજી દ્વારા જે જણાવવામાં આવ્યું છે એ રીતે જીવનશૈલી અપનાવે. વંદે માતરમ. જય હિન્દ. અન્નપૂર્ણા પ્રાકૃતિક કૃષિ ફાર્મ, રાજુભાઈ દાદર.